અરે ઓ નમાલાઓ, એક અનાથ છોકરીના ઘરમાં ઘૂસીને શા માટે બહાદુરી બતાવો છો? અરે બહુ લોહી ચટકા ભરતો હોય તો જાઓ ગામના ચોકમાં બેઠેલા તમારા કાકાઓ પાસે, ચીરીને મરચા ભરી દેશે. એ બળવંત બાપુનો હુકમ છે. અરે તારા બાપુની તો ऐसी तैसी. જો મારું કામ પતી ગયું, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હાય ખોડિયાર, એ આ ઠામ વાસણ ઘરમાં કોણ મૂકશે? એ સાંભળ. हजार सोने मोनी हालती था, अरे तारा जेवी जोई हजार सोने मोनी हालती था. रूपाली काय तारी पोहे तुला
પાર્વતી, ક્યાં ગયો તારો કપાતર દીકરો? એને મારા માણસો ઉપર હાથ ઉપાડવાની હિંમત કરી. હાથ જ ઉપાડ્યો છે ને, હવે તું એ લોકોના ખાપણની તૈયારી કરી રાખજે. તારા ધણી અને તારા નાના છોકરાના મોતને તું ભૂલી ગઈ લાગે છે. અરે હલકટ, એક એક પળ એ મોતને યાદ કરીને જ મેં સૂરજને મોટો કર્યો છે, જેથી એના બાપનો અને એના ભાઈનો બદલો લઈ શકે. એ બદલો લે એ પહેલા એનું નામું લખાઈ ગયું છે. એનું નામું લખાય એ પહેલા મારા દીકરાએ તારા પાપી શરીરના હજાર હજાર ટુકડા કરી ગીધડાઓના મોઢામાં ફેંકી દીધા હશે. કારણ ચિતા તો માણસની લાશને બાળવા માટે હોય છે, તારા જેવા કૂતરાની નહીં. પાર્વતી, વધુ કડવા વેણ સાંભળવા કરતા અહીંથી ચાલ્યો જા, નહીતર મારા અપમાનનું પરિણામ તને અને તારા સૂરજને ભારે થઈ પડશે. અરે પરિણામની પરવા કરે ઈ પૃથ્વીસિંહનું ખાનદાન નહીં, પણ ઘેર જઈને તારું વસિયતનામું લખી નાખજે. કારણ સૂરજની નસોમાં વહેતું એના બાપ પૃથ્વીસિંહનું લોહી ગમે ત્યારે એનો બદલો લેવા આવી પહોંચશે. અને કહી દેજે તારા વેલજી ફેલજીને કે એની ફોજ તૈયાર રાખે. સૂરજ ગમે ત્યારે આંધીની જેમ ઉમળશે, વીજળીની જેમ ઝાટકશે અને જ્વાળામુખીની જેમ વરસશે. નાયણ, દિવસે દિવસે આપણા વેરીઓ વધતા જાય છે અને આપણા બધા જ પાસા અવળા પડતા જાય છે. આ બધા કારસ્તાન પેલા કબીરિયાના છે. નવરો બેઠો બેઠો નખો દવાડ્યા કરે છે, બધાને ચાવીઓ ચડાવે છે. એક વખત જો આ નારાયણ ફોજદારની હદમાં આવી જાય ને તો કઢી કરી નાખીશ. મોટા ભાઈ, આપણી આડે આવતા કબીરના બચ્ચાનો આજે ફેસલો થઈ જશે. આપણો બાબુ બિલ્લી આજે જેલમાંથી છૂટશે અને શાબાશ રણજીત, શાબાશ. જોયું નાયણ, આ મોટા ભાઈ કરતા નાનો ભાઈ વધારે ફાસ્ટ નીકળ્યો. પણ રણજીત, ઓલો કબીર છે ને એ બહુ ચાલાક કબૂતર છે, એટલે જો કોઈ પણ પુરાવા રહી ગયા ને તો એ આપણને કોઈને છોડશે નહીં. જોજે બુઢો ભાગે રે. એ બુઢા નીચે ઉતાર. કોણ નીકળતા? એ કેમ સમાજ સેવાની ટોપી? હવે ખબર પડી? હા, આ બાબુ બિલ્લી જોડે વેર બાંધનાની શી દશા થાય છે? તે આ બાબુ બિલ્લીને જેલમાં પુરાવ્યો? હા, કાળા કામ કરનારનું છેલ્લું ઠેકાણું જેલના સ્થળિયા પાછળ જ હોય છે બાબુ. અને તારા જેવા દોડ ડાયાનું ઠેકાણું તો ઉપર જ હોય કબીરા. તને એમ હતું કે જેલમાંથી છૂટ્યા પછી આ બાબુ બિલ્લી તને જીવતો રહેવા દેશે? બાબુ, તું આજે જેલમાંથી છૂટવાનું છે એની મને ખબર હતી, પણ ખુદાના આ નેક બંદાને તારા જેવા બિલ્લી ઉંદરડાઓનો શો ડર. હે? લ્યો,
તમે અંદર બેસો, હું આવી ગયો છું ને. અરે આ તો આપણા કરણભાઈ છે. શાબાશ બેટા, આટલી નાની ઉંમરે તારી આવી મર્દાનગી જોતા મને લાગે છે બેટા કે સચ્ચાઈની લડતમાં સાથ આપવા માટે ખુદા તાલાએ મને આવો એક બહાદુર બેટો આપ્યો છે. કબીર ચાચા, ચાલો ચાલો. એ છોકરા સચવાતા ન હોય તો શું કામ સાથે લઈને ફરો છો? માં બન્યા છો તો છોકરા સાચવતા શીખો. મિસ્ટર, આ છોકરું મારું નથી. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું કુંવારી છું. I'm sorry. સોરી, હું પણ કુંવારો છું. અરે પધારો બાપજી, પધારો. બાઈ, હિમાલયના મુનિ બાબા તારે ત્યાં દાન લેવા પધાર્યા છે. હા, પધારો બાપજી, પધારો. મોટી મહેલા તો મૂકી આમ ગરીબની ઝૂંપડીએ પધાર્યા, એ અમારું ધનભાગ્ય હો. તમે બેસો બાપજી, હું તમારે હાટું સીધું લઈ આવું છું. થોભી જા બાઈ, મોહિની બાબા દાનમાં સીધું લેવા નથી આવ્યા. એ સિવાય આમ ગરીબ પાસે દાનમાં દેવા. ઉંજાઈશ ને બાઈ, બાબાના જર જવેરાત નથી જોઈતા. એ તો ગયા જન્મમાં ભાગી ગયેલો એનો ચેલો, એટલે કે તારા દીકરા સૂરજને લેવા આવ્યા છે. સૂરજ? મારો દીકરો સૂરજ? ના બાપજી ના, મુજ ગરીબ વિધવાની એકમાત્ર મૂડી છે. એને જો આપ દાનમાં માંગી લેશો તો હું બાબાને નિરાશ કરવાનું